નમસ્તે ખેડૂત મિત્રો, આદિ ફર્ટિલાઇઝર કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજરોજ તારીખ છે 15/1/2026 અને આપણે ફરી એકવાર આવ્યા છીએ ભેસાણ તાલુકાના વિસર હળમતિયા ગામમાં આપણે બાપાની મુલાકાતે। હવે આપણે બાપાએ 5 દી પહેલાં જ દવાનો સ્પ્રે કર્યો હતો આપણે 25-25-25નો। તો આજે સવારે બાપાનો ફોન આવ્યો હોય કે ભાઈ રિઝલ્ટ બહુ સારું છે, તમે આટો મારો આવો ને આવો। એટલે આપણે બાપાની મુલાકાતે આવ્યા છીએ। બાપાને પૂછીએ કે તમે 5 દી પહેલાં દવા છાંટી ત્યારે શું ફેર હતો, અત્યારે શું ફેર છે, વધુ માહિતી ખુદ બાપા આપશે। બાપા, તમારું પૂરું નામ અને માહિતી આપો। મારું ભેસાણ તાલુકો વિસર હળમતિયા ગામ। નામ તમારું? ભીખાબાપા વાઘેલા। બરાબર। અમે ખાટ દરબાર જઈ। બરાબર। આ ભાઈનો પ્રયોગ અમે કર્યો દવાનો એડી ને, હા, આદિ ફર્ટિલાઇઝર। આદિ ફર્ટિલાઇઝર એને 5 દી પહેલાં મેં રિઝલ્ટ લીધું દવા છાંટી। ખાતર જ છે અને અટાણે કાતરીએ ફૂટ બહુ છે અને ફૂલ રાતું સોલ ફૂલ થઈ ગયા, તમર મારી ગઈ ચણામાં, પીડિયા કે કોઈ હુકારો નામ જ નથી આમાં। બહુ રિઝલ્ટ સારું છે। 5 દી પહેલાં જ મેં દવા છાંટીને આજ ભાઈને પાછા મેં બોલાવ્યા, એક બોટલ પાછી લીધી આજ। બરાબર। એટલે મને સંતોષ લાગે છે। બરાબર। અને પાકને પ્રમાણ જોઈએ છે એ વસ્તુ મળી ગઈ ખોરાકમાં। બરાબર। તમે બીજી બધી દવા છાંટતા તો એના કરતાં આ દવામાં ફાયદો થયો, પૈસામાં ફાયદો છે, બીજમાં ફાયદો। તે પછી ઓલું જીબ્રાઇલ છાંટી હતી એના કરતાં અમને આમાં રાહત સારી છે। બરાબર। ઓલી બીજી બધી તમારે અલગ અલગ દવા મારવી પડે? અલગ અલગ નહીં, આમાં ખાતર અને ફૂટ ને ત્રણેય નાઇટ્રોજન આમાં મળી જાય છે। બરાબર। તો બીજા કોઈ પણ તમારા આજુબાજુવાળા ખેડૂતને તમે જાણ કરી તો શું કઈ ખેડૂતો? નાના ખેડૂત આમાં ફોન કરીને મગાવે છે, કહીને તમને નહીં બાપા રિઝલ્ટ સારું છે એમ? અને મેં બોલ્યો છે એ પ્રમાણે રિઝલ્ટ સારું છે। રિઝલ્ટ સારું છે ને? હા, બરાબર। તમે બીજો એક પંપ શેમાં માર્યો હતો? લસણમાં માર્યો હતો ને? લસણનો એક કર્યો તો એમાંય માર્યો છે। એમાં કેવું લાગ્યું? એમાંય કારો મકોડો થઈ ગયો, કુપરમાં વધી ગઈ। બરાબર। બહુ સારું છે રિઝલ્ટ। ભલે ભલે। હા, કોઈ ભાઈઓને તમારે આમાં આનો ઉપયોગ કરો, કોઈ ક્ષેત્રતા નહીં, મારી જવાબદારી છે। ભલે બાપા, હાલો સંતોષ બતાવવું।